चलो गुड मॉर्निंग गाइस। આજના લેક્ચરની અંદર આપણે હવે DOL સ્ટાર્ટર જોઈએ। DOL સ્ટાર્ટર, DOL સ્ટાર્ટર સ્ટાર્ટર DOL સ્ટાર્ટરનો મતલબ થાય ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર। પૂછાય છે ભાઈ DOL સ્ટાર્ટર કેટલી HP ની મોટર સુધી ઉપયોગ કરવામાં આવે છે? તો 5 HP ની મોટર સુધી 5 HP ની HP થી ઓછી મોટરમાં ઉપયોગ કરવામાં આવે છે। રેડી? ચાલો DOL સ્ટાર્ટરનો ડાયાગ્રામ આખો ડ્રો કરીએ અને સમજીએ। પહેલા તો જો આપણી પાસે એક ઇન્ડક્શન મોટર છે। હું આ એક ઇન્ડક્શન મોટર મારી ડ્રો કરું છું। IM નામ આપ્યું ઇન્ડક્શન। એના 3 છેડા હોય, RYB આ 3 છેડા છે એના ઇન્ડક્શન મોટરના, બરાબર। હવે આ ઇન્ડક્શન મોટરને ઓવરલોડથી મારે બચાવી છે। ઓવરલોડથી એના માટે હું આ એક રિલે કનેક્ટ કરીશ, થર્મલ ઓવરલોડ રિલે। થર્મલ ઓવરલોડ રિલે આ એક રિલે છે, બરાબર। આ એક રિલે મેં કનેક્ટ કર્યું મોટરમાં, જેનું નામ છે થર્મલ ઓવરલોડ રિલે। શું નામ છે? થર્મલ ઓવરલોડ રિલે, બરાબર। એટલી વસ્તુ। હવે જો તમે આ જે વસ્તુ ઇન્ડક્શન મોટર મેં તમને દીધી છે, હવે જો તમે અહીંથી છે એ સપ્લાય આવશે, અહીંથી સપ્લાય આવશે। આ એની સ્વિચ છે, આ એની સ્વિચ છે, આ સ્વિચું છે સપોઝ, બરાબર છે। આ એની મેઇન સ્વિચ છે, બરાબર। અહીંથી સપ્લાય આવે છે, બરાબર। અહીંથી એક સ્વિચ મેં દઈ દીધી કોન્ટેક્ટ સપ્લાય, આ સ્વિચ અહીંથી આવે છે, બરાબર। આ ડાયરેક્ટ આની હારે કનેક્ટ થઈ જાય છે। હવે તમે જો અહીંયા છે ને એક આવી રીતના કનેક્ટેડ છે સ્ટાર્ટર માટે। આ ડાયરેક્ટલી કનેક્ટેડ છે, આનો પ્લન્જર છે ડાયરેક્ટલી કનેક્ટેડ છે અહીંયા। આ પ્લન્જર એનો અહીંયા કનેક્ટેડ છે। આ બે પોઈન્ટ છે, હોલ્ડ ઓન કોઇલ છે હોય છે અહીંયા, બરાબર। અહીંયા અને અહીંયા તમારું આ છે એ પુશ બટન હોય છે સ્ટાર્ટિંગ માટે પુશ બટન છે હોય છે, રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી ડન, બરાબર। હવે અહીંથી આ કોઇલથી મારે છે ને અહીંયા એક છે આમ લઈ જવાનું, અહીંથી આ કોઇલથી મારે છે અહીંયા એક વાઇન્ડિંગ વીટી દીધી મેં, આને છે કોઇલ કહેવામાં આવે છે, કોઇલ। હોલ્ડ ઓન રેડી? આ વીટી દીધો। પછી અહીંયા એક મેં આ ઓવરલોડ માટેનું મેં દીધું અને આ કોન્ટેક્ટ અહીંથી કનેક્ટ કરી દીધો, અહીંયા કનેક્ટેડ હોય છે। આ આખું થર્મલ ઓવરલોડ રિલે વાળા કનેક્ટેડ હોય છે, બરાબર છે? એટલી વસ્તુ અહીંયા સુધી બરાબર છે। હવે ઓફ માટે એક આપણે બટન લગાડીએ છીએ અહીંયા કે ભાઈ આપણે મોટર બંધ કરવી હોય, બરાબર? તો અહીંયા એક આને દબાવવાનું એટલે છેડા અલગ થઈ જાય, ઓફ બટન। આ એક ઓફ બટન છે હોય છે। આ આખું થઈ ગયું આપણું DOL સ્ટાર્ટર, બરાબર। આ તમારી પાસે R ફેઝ છે, આ Y ફેઝ છે, આ B ફેઝ છે। આ આખું થઈ ગયું આપણું DOL સ્ટાર્ટર। આનું વર્કિંગ સમજવાનું છે કે DOL સ્ટાર્ટર કઈ રીતના કામ કરે છે, એ વસ્તુ આપણે સમજવાની છે। ચાલો સમજીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર વર્કિંગ આપણે કઈ રીતના સમજશું। જો ફર્સ્ટ ઓફ ઓલ RYB દ્વારા તમને સપ્લાય આવે છે, મેઇન સ્વિચ ઓન કરો ત્યાંથી સપ્લાય આવશે તમને, બરાબર। હવે ત્યાંથી સપ્લાય આવશે એટલે શું થશે કે જેવું તમે આ પુશ બટન તમે દબાવશો, જેવું આ પુશ બટન તમે દબાવશો એટલે આ આખો પાથ છે એ તમારો કમ્પ્લીટ થશે। આ પાથ છે આખો કમ્પ્લીટ થશે। જેવું તમે પુશ બટન દબાવશો એટલે આ આખો પાથ તમારો કમ્પ્લીટ થઈ ગયો એટલે અહીંથી સપ્લાય આ તમારી કોઇલ એનર્જાઇઝ થશે। હોલ્ડ ઓન કોઇલ છે એનર્જાઇઝ થઈ જશે। હોલ્ડ ઓન કોઇલ એનર્જાઇઝ થઈ જશે, શું થશે? આને ખેંચશે, આને આમ ખેંચશે। જેવું તમે આમ કરો આને ખેંચશે એટલે આ તમારું આ બધું કનેક્ટ થઈ જશે અને મોટર તમારી ચાલુ થઈ જશે, બરાબર। અને આ કોન્ટેક્ટ છે શું આવે? આ કનેક્ટ થઈ જશે, આ કોન્ટેક્ટ આ કનેક્ટ થઈ જાય। પછી તમે પુશ બટન લઈ પણ લેશો છતાં પણ આ તમારું અહીંથી કનેક્શન છે, કેમ કે આ તમારો પાવર સપ્લાય અહીંથી આમ ચાલુ રહે, અહીંથી આમ આ પાવર સપ્લાય તમારો ચાલુ રહે અહીંથી આમ, બરાબર। છતાં પણ તમારી છે મોટર ચાલુ રહે પુશ બટન લઈ લીધા બાદ પણ, કેમ કે આ તમારી સ્વિચ બંધ થઈ ગઈ, મોટર ચાલુ થઈ ગઈ, બરાબર છે। હવે સ્ટાર્ટિંગમાં કરંટ લિમિટ કઈ રીતના થશે?
તો કે જો આ થર્મલ ઓવરલોડ રિલે કે મોટર છે વધારે કરંટ છે લેશે, અહીંથી મોટર વધારે કરંટ લેશે તો આ છે એનર્જાઇઝ થશે, આ એનર્જાઇઝ થશે એટલે આમ ખેંચશે, આને ખેંચશે એટલે અહીંથી આ છૂટું પડી જશે એટલે આ સપ્લાયથી દૂર થઈ જશે અને આ પાછું હતી પોઝિશનમાં આવી જશે એટલે અહીંથી તમારી મોટર સપ્લાયથી દૂર છે થઈ જશે. રેડી? ત્યાંથી તમારી મોટર છે કમ્પ્લીટલી સપ્લાયથી દૂર થઈ જશે. બરાબર? તો આ આપણું ઇન્ડક્શન મોટરનું ડીઓએલ સ્ટાર્ટરનું વર્કિંગ છે. બરાબર? વેરી ઇઝી વર્કિંગ છે, કાંઈ એવું બધું છે નહીં, સિમ્પલ. પાછું પહેલેથી સમજાવું કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ છે તમે પુશ બટન છે ક્લિક કરશો તો પુશ બટન ક્લિક કરશો એટલે શું થશે, આ પાથને આખો સપ્લાય મળી જશે, આ પાથમાંથી સપ્લાય છે જાશે, આ પાથમાંથી સપ્લાય છે જાશે. હવે પુશ બટન તમે લઈ પણ લ્યો છતાં પણ છે આ પાથમાંથી એને સપ્લાય છે મળતો રહે, આ પાથમાંથી એને સપ્લાય છે મળતો રહે. બરાબર? અને જો ઓવરલોડ થાય તો આને ખેંચશે એટલે આ તમારું બંધ થઈ જશે, એટલે આ બંધ થઈ જશે, આ ડીએનર્જાઇઝ થશે, ડીએનર્જાઇઝ પાછી હતી પોઝિશનમાં લાઈથી છૂટી પડી જશે અને મોટર સપ્લાયમાંથી દૂર થઈ જશે. બરાબર? આ આપણું થઈ ગયું ડીઓએલ સ્ટાર્ટર. બરાબર? 5 HP કરતા ઓછી મોટર માટે આપણે સ્ટાર્ટર ઉપયોગ કરીએ છીએ જેનું નામ છે ડીઓએલ સ્ટાર્ટર. બરાબર? એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, ડન. બરાબર? આગલો લેક્ચર આપણે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર જોઈએ છે જે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં ઉપયોગ કરવામાં આવે છે. રેઝિસ્ટન્સ વધારી ઘટાડીને હાવ ઇઝી હોય છે સ્ટાર્ટર એ. બરાબર? એમાં કાંઈ છે નહીં. બરાબર? હું અત્યારે તમને કહી દઉં કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની અંદર છે શું હોય છે. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં થાય છે. રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કેમાં થાય છે કે ભાઈ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. બરાબર? સિમ્પલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવાનો હોય, એમાં રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે, વોલ્ટેજ ડ્રોપ ઘટ થશે, સ્પીડ તમારું છે કરંટ છે લિમિટ થશે, બીજું કાંઈ છે નહીં. બરાબર? આ આપણો ડીઓએલ સ્ટાર્ટર થઈ ગયું. તો અહીંયા તમારું ઇન્ડક્શન મોટર તો તમારું કમ્પ્લીટ થઈ જાય છે. ઇન્ડક્શન મોટરનો કોઈ પણ ક્વેશ્ચન નીકળશે આની અંદરથી જ ઇન્ડક્શન મોટરના પ્રશ્નો છે નીકળશે. બરાબર? એટલી વસ્તુ આપણે ઇન્ડક્શન મોટરમાંથી કરવાની રહેશે. પાછલા વર્ષના ક્વેશ્ચન હું તમને હમણાં પાછલા વર્ષનું ચેપ્ટર જે છે એમાં બધા તમને પાછલા વર્ષના પ્રશ્નો હું તમને કરાવી દઈશ. બરાબર? ઓકે ગાઈસ, તો મળીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર. ઓકે ગાઈસ, થેન્ક યુ, બાય બાય.